હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણી ગાય ભેંસો લઈને. આવો જોઈ શકો છો, ચાર છે ને નાની નાની વાસળીઓ કેવી રીતે ખાઈ રહી છે. તો આ છે વરસાદનો કમાલ ને અમારે અહીંયા આ રીતે ખાય છે. અને જે કુંડીએ પાણી ચાલુ કરાવ્યું છે એ પણ પીવરાવવાનું છે. તો પહેલાં ઘાસ ખવડાવી લઈએ. તો ઘાસ ખવડાવીને આપણે પાણી પીવરાવી લઈએ. પાણી પીવરાવીને જઈએ આગળ. તો થોડાક આગળ આવ્યા બાદ એમને મળી ગયું ખેતર અને મેં પથારી કરીને કૂવાની કોશિશ કરી કે આપણે થોડી વાર સૂઈ જઈએ. બરાબર, ગાયો વીણી ખાઈશ. તો આપણે 1 કલાક સૂત્યા બાદ પછી ઊભા થઈને જોયું તો અડધી ગાયો આપણી બેસી જાય છે અને બીજી પોળી છે. તો હવે હું રહ્યો આળસુ માણા, ઊભો થઈને ત્યાં કાંઈ જવાનું નથી. તો પછી પાછો હજી ઘડીક સૂઈ જાઉં. તો હવે આરસ મરડીને વાલો ઊભા થયા અને ઉપડ્યા ગાયું ભેવું પણ, કેમ કે ગાયું ભેવું ધરી રહી છે ને નીકળી આગળ. તો જોઈ શકો છો ગાયું ભેવું હાલી જાય છે. અને અમારા દાદાશ્રીએ જે આગળ હાકલો માર્યો છે તો એ ખેતરમાં લીલું લીલું ઘાસ છે એટલે એમાં પણ થોડી વાર ચારશું. તો આ ખેતરની અંદર છે આવું આવું ઘાસ ને દાદાશ્રીએ આકલો માર્યો છે ને આપણો સાંઠ ખાઈ રહ્યો. પછી મને વિચાર થયો કે તમને અહીંનો થોડોક નજારો બતાવી દઉં કે આવો આવો નજારો છે અમારે અહીં. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 5 ને અમે ઘરની તરફ ચાલવા લાગ્યા અને મુકેશભાઈ પણ ભેગા થઈ ગયા એમની ગાયો લઈને. તો ઘરની વાત આવે એટલે આપણે હોય આગળ ને દાદાશ્રી છે પાછળ. ઈરિયા ગાડીનો બહરાટો બોલાવે છે કે હાકલો માર, પણ હવે આ ગાડી ઊભી રહેશે સીધી ઘરે જઈને તે. તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા ઘરે અને આ ગાયનું અડાળું છે ને આ જો આપણી કાબેરને માથે બાંધ્યું. કેવું લાગે કે જો જરાક, કેમ કે શૈલેષભાઈ આપ્યું હતું કે આ ગાયને મસ્ત લાગશે, બાંધજો. અને આ છે આપણું સાપરું અને જો વાસળીએ તકનો લાભ લઈને નીકળી ગઈ બહાર જશે ઘરે. તો ચલો તો આજનો વ્લોગ આપણો આટલો જ. કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. મળશું હવે બીજા વ્લોગમાં. તા લગી વિરામ લઈએ.